ભગવાને માનવની ઓળખાણ આપી, મારું નામ રામ, મારો ભાઈ લક્ષ્મણ, મારી ધર્મપત્નીને કોઈ રાક્ષસ લઈ ગયા. જાણો છો, અમારી તો કથા મેં કીધું તમે કોણ છો? તો જય શ્રી રામ, બોલીએ હનુમાનજી મહારાજ. અસલી રૂપમાં પ્રગટ થયા અને કીધું આ પર્વતર વાનરા સુધરી રહે છે, એ તમારી જેવો દુઃખી છે. શું ભગવાનની લીલા! એક તમે બે ભાઈ રાજપાટ માટે, પેલો કે તું રાજા થા, પેલો કે તું રાજા થા. દડાની ઘોડે તમે રાજપાટને ફેંકી દીધું અને આ બે ભાઈ, મોટા ભાઈ રાજપાટ, એની પત્ની, છોકરા સાગર બધું લઈ લીધું. જ્યાં જાય ત્યાં મારે છે, ડરનો મારો રહે છે. અને મિત્ર બનાવો, એ તમારું કામ કરશે. દુખિયા દુખિયાની વાત જાણે, દુખી હોય ને એ બીજાના દુઃખને સમજે, એ પણ દુખી છે. રામ લક્ષ્મણને બેસાડી પર્વત ઉપર લઈ ગયા. સુગ્રીવ સાથે મિત્રતા રાખી. સુગ્રીવને પૂછ્યું તું કેમ રહેશે? એને બધી વાત કરી. મારો ભાઈ વાલીએ મારું બધું લઈ લીધું, રાજપાટ બધું, અને મને કોઈ દુઃખ નહીં, પણ મારી પત્નીને લઈ લીધી. અને રામ એકદમ ઉગ્ર બન્યા, એને હું મારીશ. સુગ્રીવે કીધું એને કોઈ મારી ન શકે, એને બ્રહ્માનું વરદાન છે, જેની સામે આવે એને સત્યનામાં જતી રહે. બોલે મારી સાથે ચાલ. સુગ્રીવના ગળામાં વિજયમાળા પહેરાવી કીધું જા બોલા. અને સુગ્રીવ બોલે એ વાલી બહાર નીકળ, એ વાલી બહાર નીકળ. અને વાલીને ખબર પડી, ડરપોક મારો ભાઈ મારા નામથી કાપે, આજ મને લલકારે યુદ્ધ માટે, હમણાં એને મારી નાખ્યો. એની પત્ની પગ પકડ્યા તારાએ, નાથ આજ તમારો ભાઈ નથી બોલતો, તમારો કાળ. આ સુગ્રીવ નથી બોલતો, શિવરીવને બળ મળ્યું છે ભગવાન. આજ બહાર ન નીકળો, તમે નશામાં છો. વાલે કીધું એટલો બધો નશામાં નથી, કદાચ રામ પરમાત્મા છે તો એનાથી મારો ઉદ્ધાર થશે, મારો જન્મ મટી જશે. વાલી આવે, સુગ્રીવ વાલી લડે. ભગવાને જોરથી વાલીની છાતીમાં બાણ માર્યું, વાલી પડ્યો. ભગવાન સામે ઉભા છે અને ભગવાનને જોઈને અંદરથી બહુ આનંદ થયો. હૃદય રસ મુખ વચન કઠોરા, હોના ચિતૈયા મુખી હોના. હૃદય થી મુખ વચન કઠોરા, હોના ચિતૈયા મુખી હોના. એ ધર્મ રે અવતર ગોસાઈ, મારી મોની જાગતી નારી. ધર્મ હે અવતર ગોસાઈ, મારી મોની જાગતી નારી. મેં વેરી સુગરી પિયારા, અવન પવન નાથ મુનિ મારા. મેં વેરી સુગરી પિયારા, અવન પવન નાથ મુનિ મારા. અનુજ બધુ ભગની સુતના બોલ્યા, સુન સખી કન્યા જનકાર. અનુજ બધુ ભગની સુતના, સુન સખી કન્યા સંસાર. ઉનલ ઉનલ ત્રિલોપતિ ધોઈ, આગે વધે કછુ પાપ કઢોઈ. વિરહી ઉદાસી વિલોપતિ ધોઈ, આગે વધે કછુ પાપ કઢોઈ. તાગે વધે કછુ પાપ ન હોઈ, તાગે વધે કછુ પાપ ન હોઈ. વાલીએ કહ્યું મને શું કામ મારે? અમારા બે ભાઈ ભાઈનો ઝઘડો, મને મારવાનું કારણ હું તમને ઓળખું છું, અમે ધર્મ માટે અવતાર લીધો છે. મને એક શિકારીની ઘોડે કેમ માર્યો? ભગવાને કહ્યું જે દ્રોહી રાવણનો તે મિત્ર બનાવી નતો, જે માણસે દેશ સાથે ગદ્દારી કરી, દેશને વેચી નાખ્યો, બધા દેશવાસીઓને દારૂમાં પુરાડી દીધા, કોઈની બેન દીકરીને છોડી નહીં, દેવતા ઋષિ મુનિ ગંધર્વ કચરા
અને તે એને સાથ આપ્યો, એને મિત્ર બનાવ્યો, કે દેશ સાથે ગદ્દારી કરી ખુરશી માટે. એટલે મારું બીજું, નાના ભાઈની હો, પોતાની બેન, પોતાના દીકરાની ઘરવાળી, પોતાની ભત્રીજીની પરાઈ નારી એની સામે ખરાબ દ્રષ્ટિથી દેખીને મારવાનું કોઈ પાપ નથી. અને વાલીએ સમજણ પડી મારી બહુ મોટી ભૂલ થઈ અને ક્ષમા માંગી. મારી ભૂલ થઈ ગઈ, દશામાં મને યાદ આવ્યું, સુખમાં ભાન ભૂલો, મને માફ કરો. અને ઈશ્વર કેવો દયાળુ છે, એકવાર એમ કહી દઉં કે બીજી વાર પાપ નહીં કરું, મને માફ કરો. ભગવાન કે મને ધર્માત્મા બનાવી દેશે. આ ભગવાનનું વચન છે. અર્જુન અતિ પાપી મારી શરણમાં આવી જાય અને એકવાર બોલે મને માફ કરો, બીજી વાર આવું નહીં થાય, એને હું સાધુ બનાવી દઉં. સાધુ એટલે સિદ્ધો બનાવી દઉં, ધર્માત્મા બનાવી દઉં. એવો ધર્માત્મા કે આવા કામમાં હાથ લગાડે, આવા કર્મ આપવા લાગે અને અમર બનાવી દે. બોલે ના, કેમ? ઘર બાર છોડીને સાધુ થઈ ગયા, એને તમારા દર્શન લખ્યા. મટલો પાપી, તો તમારા દર્શન થયા. પાપીને તમારા દર્શન થાય કે ના? હું પાપી છું. જન્મ જન્મ મુનિ જતન કરાવી, અંતરાલ કદી આવત નામી. જન્મ જન્મ મુનિ જતન કરાવી, અંતરાલ કદી આવત નામી. ના સુનામ બન સંપર કાવી, એક સમજ સમગતિ અવિનામી. સાધુ નામ બન સંકર કાવી, જન્મ જન્મ સુધી લોકો યત્ન કરે તો તમારા દર્શન ન થાય. હું એટલો પાપી, તમારા દર્શન થાય. બસ મારી એક ઈચ્છા છે, અમારો છોકરો છે ને 16 વર્ષનો, એ મારી જેવા પાપ ન કરે, એને તમે ચરણ માનો. મમતા નયરી રબલી તમે યાર પદ પ્રભુ દીજે, યહ કરય મમ સમ વિનય કલ કલ્યાણ પ્રદ પ્રભુ દીજે. ગણિકા સુર નર નામ આપન દાસ અંગદ દીજે, યહ કરય મમ સમ વિનય કલ કલ્યાણ પ્રદ પ્રભુ દીજે. કલ્યાણ પ્રદ પ્રભુ દીજે, કલ્યાણ પ્રદ પ્રભુ દીજે. માતાઓને પ્રાર્થના ત્યાં જગ્યાનો આ બાજુ આવતા રહ્યો. બાપા આ બાજુ આવતા રહ્યો, ઘણી જગ્યા આવતા રહ્યો, અંદર વચમાં આવતા રહ્યો. આ ભાઈઓ ઉભા ન થતા વચમાં બેસી જાવ. આ બાજુ જગ્યા ઘણી છે, આ બાજુ પૂર્ણ થઈ ગયું છે, આ બાજુ અને બંને તો ભાઈઓ થોડા આગળ આવી જાવ. વાલીએ મરતા મરતા પોતાના દીકરાને સોંપી પ્રાણ છોડ્યા. સુગ્રીવને રાજ આપ્યો અને કીધું મેં તારું કામ કર્યું, તું મારું કામ કરજે. આ પરસ્પરણ કરવું 4 મહિના ચોમાસું કાઢ્યું. અહીં સુગ્રીવને રાજપાટ મળ્યો એટલે ભૂલી ગયા. 4 મહિના પૂરા થયા. રામે લક્ષ્મણને કીધું આ માણસ આપણને ભૂલી ગયો. હતો મૂંડતી વાલી સુગ્રીવ કાર્ય રહી, પાવા રાજપુર નારી. રાજ મળ્યું, પાટ મળ્યું, નારી મળી, નગર મળ્યું, ભૂલી ગયો. એને મારી નાખવો જોઈએ. એને ખબર નથી કે વાલીને માર્યો, હજુ એ બાણ મારી પાસે છે. લક્ષ્મણે કીધું મારો તું જઈ મારી ઉડાવી દઉં, એના કંઈ ડરાવી લઈ. અમુક માણસને ડરાવો. લક્ષ્મણજી આવી નગરની બહાર ધનુષથી દોરી ચડાવી ભયંકર વીજળી જેવો કડાકો થયો છે. જેમ બાદલ ગરજે, મેઘ ગરજે, અવાજ આવવા લાગ્યો. આ બાજુ હનુમાનજીને ખબર પડી. હનુમાનજી તારાને કીધું અને તારા અંગદને લઈ અને સુગ્રીવને કાનમાં કીધું, હનુમાનજી તારો ડોળો મારી નાખશે. પેલો આવ્યો શેષ નારાયણ જેતીજા અને સુગ્રીવના હાથમાંથી બોટલ પડી ગઈ.
ખંતાઈ ગયો, પોતાની ભાભીને કીધું તમે સમજાવી લઈ આવો. લક્ષ્મણને લાવ્યા, સુગ્રીવે પ્રણામ કરી ક્ષમા માગી. બધા વાનર સેનાને બોલાવીને કીધું ચારો દિશાએ જા, 1 મહિનામાં પાછા જે તમને મારી નાખ્યા. 1 મહિનામાં સીતાજીની ખોજ કરીને લાવો. કોઈ પૂર્વ દિશા ભાગ્યા, કોઈ ઉત્તર દિશા, કોઈ પશ્ચિમ દિશા. બાકી વાનર સેના બચીને લઈ સુગ્રીવ રામ પાસે આવ્યો. રામના ચરણ પકડ્યા, ક્ષમા માગે, મારી ભૂલ થઈ ગઈ, તમારી માયા એવી ભૂલી ગઈ, મને માફ કરો. મેં બધે વાંદરા મોકલી દીધા છે. આ દક્ષિણ દિશા ખાલી છે, આ ટુકડી છે. આને જામવંતે પ્રણામ કર્યા પ્રભુને. કેસરી દધી વાત બધીનું મંગલ પતિ અંગલ નલ નીલ અને શૈલ્ય હનુમાન. ભગવાને મુદ્રિકા આપી, હનુમાન સીતા મળે તો મારો સંદેશ આપજો જાઓ. અને આ ટુકડી દક્ષિણ ભારતમાં ગઈ. સીતાજીને ગોતતા 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 સમુદ્ર કિનારે પહોંચ્યા. 15 દિવસથી ખાવાનું ન મળ્યું, પાણી ન મળ્યું, બધા તરસ્યા સડકવા લાગ્યા, મરવાની હણી પર આવ્યા. એમાં હનુમાનજીએ જોયું ઝાડ પર ચડી કે એમાં કોઈ નદી, સરોવર, તળાવ છે. એટલામાં પાણીમાં રહેનારા જીવો એક ગુફામાંથી બહાર નીકળે. હંસ, પાણીમાં રહેનારા જીવો, જળ કુકડી, હંસ આદિ નીકળ્યા. હનુમાન બધાને લઈને ગુફામાં આવ્યા. એક સ્ત્રી, એક દેવી આંખો બંધ કરી શ્રી રામ શ્રી રામ શ્રી રામ ભજન કર્યું. હનુમાનજી પ્રણામ કર્યા, જય હો દેવી. અને ચંદ્રપ્રભાએ આંખ ખોલી, તમે રામના દૂત છો, સીતાજીને ગોતવા નીકળ્યા છો? કે તમને કેમ ખબર? કે મને ખબર છે, મને બ્રહ્માએ કીધું કે ગુફામાં ભજન કર, તારો છેલ્લો અવતાર છે. સીતાજીને ગોતવા નીકળે, વાંદરાને રસ્તો બતાવશે. માટે ફળ ફૂલ ખાઓ, પાણી પીવો, આંખ બંધ કરો. તમે આવી તો ક્યાં, એટલે બહાર નહીં જઈ શકશે. આંખ બંધ કરો, જે આંસુ ત્યાં પહોંચી જશે. એટલે આંખ બંધ કરી વળી સમુદ્ર કિનારે આવી ગયા. અંગદે કીધું પેટ તો ભરાઈ ગયું, તરસ તો મટી, પણ જાવું ક્યાં? હવે સીતાજીને ક્યાં ગોતવા? હવે 15 દિવસ રહ્યા. મારો બાપો તો મને મારી નાખે, પણ મારા બાપે મરતા મરતા રામના ચરણમાં મને મૂક્યો એટલે હું બચી જશે. પણ સીતાજીની ખોજ ન મળે તો મોઢું કેમ બતાવે? હવે શું કરવું? અંગદ કે આપણે બસ પ્રાણ છોડી દેવાનો, શું કરવાનું? આમ કરી અંગદ બેસી ગયો. એમાં સંપાતીએ સામે બહાર નીકળ્યો. વાહ વિધાતા, એટલું બધું ખાવાનો ખોરાક આપ્યો, બહુ દિવસથી ખોરાક મળ્યો નથી. એ ભાઈ મરો મરો, જલ્દી કરો તો ખાઓ. અને સંપાતી મોટું ગીધ, માંસાહારી ભયંકર ગીધને જોઈને બધા ડરી ગયા. નંદે કીધું ધન્ય જટાયુને જેણે માં જાનકી માટે પ્રાણ છોડ્યા. ત્યારે સંપાતે કીધું એ તો મારો ભાઈ હતો, તમને કેમ ખબર? કેવી રીતે પ્રાણ છોડ્યા? અંગદે બધી વાત કરી. રાવણ સીતાજીને લઈને જતો તો, સીતાજીને બચાવવા ગયો, રાવણે પાંખો કાપી નાખી. પણ એવો ભાગશાળી કે રામે એનો અગ્નિ સંસ્કાર. સંપાતે કીધું હવે તમને નહીં મારો, મને સમુદ્ર કિનારે લઈ જાઓ, હું મારા ભાઈનું તર્પણ કરું. મારો નાનો ભાઈ હતો, એનો મોટો ભાઈ શું? મોટો ભાઈ બાપ સમાન હોય. અને આ દેશના ગીધે પોતાના ભાઈનું શ્રાદ્ધ કર્યું, તર્પણ. આ ચૈત્ર મહિનો બહુ ઉત્તમ હો. શ્રાદ્ધ કરવાનો, પિંડ કરવાનો, દાન કરવાનો, દિન કરવાનો. આ દેવ માટે, પિતૃ માટેનો મહિનો છે. ચૈત્ર, વૈશાખ, જેઠ, ભાદરવા સુધી એવા 6 મહિના પિતૃ ભક્તિ છે. કહેવાનો ભાવ. સંપાતીએ પોતાના ભાઈનું પિંડદાન કર્યું, તર્પણ કર્યું, શ્રાદ્ધ કર્યું. પછી આવ્યો અને કીધું ભાઈ હું ગયેલો થઈ ગયો ને તમને મદદ કરાય, મારે પાકો ટાકો. અંગદે કીધું કેમ? કે હું જટાયું ને ભાઈ સૂર્યને મળવા ગયા. મારો ભાઈ પાછો આવ્યો, પણ મને અભિમાન હતો. હું પાછો વળ્યો ને મારી પાકો બળી ગઈ. ચંદ્રમા નામના સાધુના ખોળામાં પડ્યો અને આશીર્વાદ આપ્યો. જ્યારે સીતાજીને વાંદરાઓ ગોતવા નીકળે ને, રસ્તો બતાવજે, તને તારી પાંખો ખાલી આવે છે.
કોઈને સારો રસ્તો બતાવજો, કોઈનું જીવન સુધારજો, કોઈનું આપજો, કોઈનું લેશો. હું ગઈ તો માણસ તમને સહાય તો કરી શકો નહીં, પણ ગીતની દ્રષ્ટિએ પાર તો ન દેખાય. મને દેખાય છે સમુદ્રના સામે કિનારે ત્રિકૂટ પર્વત પર સોનાની લંકા છે, અને લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે. આ 100 યોજન એટલે 1200 કિલોમીટર આ દરિયો નાની સામે પરારે જાય, સીતાના દર્શન થાય. સંપાદી જતો રહ્યો. હવે અંજામ નથી કીધું, આમાં કોણ જાશે ભાઈ? કોઈ જવાળો છે માયનો લાલ? કોઈ કે 200 કિલોમીટર જાય, કોઈ કે 300 મીટર જાય, કોઈ કે અડધે જાય, કોઈ કે અમે જાય પાછા આવીએ નહીં. તો પાછા ન હોય તમારું ખબર બધાએ પોતાનું બળ બોલ્યા, પણ હનુમાન ચૂપચાપ બેઠા છે. જામવનને ખબર છે હનુમાનને સાપ છે. ઈશારો કર્યો, બધા વાંદરાઓને લઈને હનુમાનને ઘેરી લીધા અને જામવનથી બોલ્યા, હે વિષપતિ સુનહો હનુમાના, વાજુ પ્રસાદ હનુમાનજી લંકામાં જવા તૈયાર થયા. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. જામવંતે શક્તિ યાદ અપાવેલી કે તમારો રામ માટે જન્મ થયો છે. આટલું પહેલા તો જય શ્રી રામ કી પર્વત એટલા મોટા થયા તો ગઈઢા માણસોને હાથ જોડજો, વડીલોને ગઈઢાઓને હાથ જોડો. હનુમાનજી હાથ જોડીને જામવનને કહે છે, મને બતાવો શું કરું? કહો તો લંકા ઉપાડીને લાવું, કહો તો રાવણને કાખમાં નાખીને સીતાને બેહારીને લાવું. જામવંતે કીધું તમે માથી ખબર લઈ આવો, રામને સંભળાવો. રામ વાનર સેના હાથે જશે, રાવણ કુળનો ઉદ્ધાર થશે, દુનિયામાં આપણી કથાઓ ગવાશે. હારા કામમાં હાથ દો. આ દેશના કોઈ હારા નેતા હોય, હારા પાડોશી હોય, સારા ડોક્ટર હોય, સારા પોલીસ હોય તો એને સાથ આપો, એને આગળ વધારો, એને પાછો પડવાની કોશિશ ન કરો. હનુમાનજી જય શ્રી રામ કરી ઉડાન ભરે છે, સુરસા આવે છે, હું તને ખાઈ જાઓ. હનુમાનજીના મુખમાં ગયા, બહાર આવ્યા, સુરસાએ આશીર્વાદ આપ્યો, વળી આગળ વધ્યા. સિંહિકા આવી, એ ખાવા ગઈ, હનુમાનજીને ઉદ્ધાર કર્યો. વળી લંકામાં પગ્યા તો લંકની રાવણ બહુ બુદ્ધિમાં નહોતા. ભાઈઓને જ આગળ કર્યો, તાડકાને આગળ કરી, સુરપણખાને આગળ કરી, સિંહિકાને આગળ કરી, સુરસાને હવે ના કરી. અને નામે એવું રૂપ લઈને લંકામાં જાય તો પેલી ચોર ક્યાં જાય છે? અને ખબર નથી હું ચોરને ખાઉં છું. અને હનુમાનજીનું ઉગ્ર થયા, ગુસ્સો આવ્યો, ક્રોધિત નહીં, મતલબ મરી જાય.
ગુસ્સો આવ્યો કે જો તું ચોરને ખાતો હોય તો મોટા મોટો તારો રાજા ચોર છે, એને ન ખાવ મને ખાય છે. એક મુઠ્ઠીકા મારી મોઢામાંથી કોગળાનો લોહીનો કોગળો નીકળ્યો, પગમાં પડીને ક્ષમા માંગી મને માફ કર. રાવણ, કુંભકર્ણ, વિભીષણ તપ કરતા હતા. બ્રહ્માએ તેણીને વરદાન આપ્યું, મને પણ કીધું જેથી તને વાંદરો મારે ને માનજે લંકા ગઈ. तात मोर अति पुण्य बहुता देखो नयन राम के दूता. मैं केवा पुण्य કર્યા છે, રામ ભક્તના દર્શન થયા, તમારો હાથ લગ્યો, મારી બુદ્ધિ સુવિધા. પરવશ નગર કી જેલ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા. નાનું મુરુક લઈ અને મંદિર મંદિર પતિકર સોજા, ઘર ઘર ફર્યો. કોઈ કુકડા ખાય, કોઈ મરઘા ખાય, કોઈ બકરા ખાય, કોઈ ભેંસ ખાય, કોઈ ઈંડા ખાય, કોઈ ગાય ને ખાય, કોઈ ગધેડા ને ખાય, કોઈ ખચ્ચર એટલે ગધેડું. આવું લોકો ખાતા એને માણસ કેમ સમજવા? આખી રાત ફર્યા, સીતાજી મળ્યાની રાવણના મહેલમાં ગયો, પેલો ઉતો તો ભાનમાં માતાજીને દેખ્યા. પછી એક સુંદર ભવન બન્યું હતું, બાજુમાં મંદિર, તુલસીનો કેરો, ગાય બાંધી છે, ઘર પર લખ્યું છે રામ નિવાસ. હનુમાનને થયું આખી નગરી રાક્ષસોના ભગવાનનો ભક્ત કોણ છે? બ્રાહ્મણનું રૂપ લઈને દરવાજો ખખડાવ્યો, વિભીષણે દરવાજો ખોલ્યો, બંને ભક્ત મળ્યા. આખી રાત સત્સંગ ચાલ્યો. 4 વાગ્યા. હનુમાને કીધું તું મને માના દર્શન કરાય, હું તને બાપના દર્શન કરાવીશ. વિભીષણે રસ્તો બતાવ્યો, અશોક વાટિકા ગયા, માં જાનકીને જોયા. એટલામાં રાવણ સીતાજીને બહુ ધમકાવ્યા. જે ઝાડ નીચે સીતાજી બેઠા તે ઝાડ ઉપર હનુમાન બેઠા છે. રાવણ જેમ તેમ બોલે, પણ સીતાએ કીધું તું મારો બાપ બની જા, મારો ભાઈ બની જા, મારો દીકરો બની જા. બાકી હું ભારતની નારી છું, અગ્નિની સાક્ષી. એકવાર ફેરા ફરાય પછી બીજું કાંઈ ન થાય. હું પતિવ્રતા બાઈ છું. ઘાસનો ટુકડો બતાવ્યો, તારી આટલી જ કિંમત છે. રાવણ મારવા ગયો. મંદરે કીધું ન મારો, આનું કોઈ છે નહીં, અને છોડી દો. 4 મહિનાથી ખાધું નથી આને, હે નથી ખાધું. રાવણે કીધું કેમ? એ તો શુદ્ધ શાકાહારી હે, તમે તો માંસના લોચા લોહીના વાટકા ભરી ભરી રાખો છો, કેથી ખાય? આ તો વેજીટેરિયન છે. રાવણ ગભરાય, મરી જશે. પણ 1 મહિનાની મુદત આપીને જતો રહ્યો. રાક્ષસને કીધું અને ડરાવો, ગભરાવો, અને ન મારે તો મારીને ખાઈ જાય. રાક્ષસી ડરાવવા લાગી એટલે એ માની જા ને. એ રાત્રે તમારે ઉજાગરો થાય, તારા માટે છોકરા નાના નાના મૂક્યા છે, આને બીજા હમણાં જો નાનું બાળક મૂકી નાખ્યું. માની જા. સીતા કેવું ભારતની નારી છું, લંકાને નહીં. અમારે એક જ વાર લગ્ન થાય પછી ખાઈ ન થાય. ત્રિજટાએ કીધું આને મારશો નહીં. કેમ? મને સપનું આવ્યું. રાતે સપનો વાંદરો સપનામાં આવ્યો, લંકા બાળી દીધી. રાવણ ઊંધા ગધેડે ગયો, કપડા વગર. વિભીષણને રાજ મળ્યું. વિભીષણે માં જાનકીને રામને સોંપ્યા. આખી લંકામાં રામની જે જયકાર થઈ, માટેને મારશો. બધી ગભરાઈ ગઈ, ક્ષમા માગી, જતી રહી. ત્રિજટાને સીતાએ કીધું મને આગ લાવી દે તો બળી જાવ. આ પાપીનો રોજ બેણા તાણા નથી સમજાતા. ત્રિજટાએ કીધું કે આ તમારા શહેરમાં કોઈ ઘરમાં રાંધતો ને બધા હોટલ ખાવા જાય રાખે. અત્યારે બહારનું જ ગમે, ઘરનું પેટ ગમતું જ નથી. પણ જે ઘરનું ભોજન હોય ને એ બહાર જેવું બહારનું એનું બરાબર નથી. ત્રિજટા બોલી તો રાતે હોટલોમાં ખાવા જાય, અમારા ગામમાં કોઈ રાતે નથી રાંધતા. રાંધે તો નથી હોય ને. જતી રહી. આકાશમાં જોઈ કે દેખો તો તારો આવે તો મૃત્યુ થાય. અને લાભ જોઈ હનુમાનજીએ મુદ્રિકા નાખી. મુદ્રિકા જોઈ માં રડી પડ્યા કે મારા રામને કોઈ જીતી શકે નહીં, આવી મુદ્રિકા બનાવી શકે નહીં. કોણ છે? કોણ લાવ્યું? અને હનુમાનજીએ કથા ચાલુ કરી. પહેલી વાલી રામ કથા હનુમાનજીએ લંકામાં સુનાઈ. રામ કહાની સુનો રે, રામ કહાની. कृष्ण के आवे
लाड दुलारे गौ सजा की आंख दिखारे वे सूर्य वंश के सूरज वे रघुकुल के उजियारे वे सूर्य वंश के सूरज वे रघुकुल के उजियारे नौजीवन यारे बोले नौजीवन यारे बोले मधुभरी वाणी राम कहानी सुनोरे राम कहानी श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम कहते सुनते आवे कहते सुनते आवे अखियों में पानी राम कहानी सुनोरे राम कहानी राम कहानी सुनोरे राम कहानी सुनते सीता गण कुमारा चंद्र कुंडल मीना सुनते सीता गण कुमारा नाना मात में आने हम अपने आने राम तुम कर गई बाने राम नगरी कथन कौने से बड़ी कथा भई संगत जैसे जाने की तुम गाने तुम पावन गाओ सुनत आवे कहते सुनते आवे अखियों में पानी राम कहानी सुनोरे राम कहानी राम कहानी सुनोरे राम कहानी बोलो राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम कोमल चित कृपाल रघुराई पद के लेत धरे निकराई सकल वान से जन सुखदाई भगवत सिद्धि करत रघुराई गुण यज्ञ शीलन दाता कोय कवि विशाल बददाता हरे सगुण आया सीता करे हरण सुनाया साधु वेश में रावण आया मां सीता का हरण कराया साधु वेश में रावण आया मां सीता का हरण कराया हर गया पापी हर गया पापी दुख की कहानी राम कहानी सुनोरे राम कहानी राम कहानी सुनोरे राम कहानी बोलिए हनुमान जी महाराज की मुद्रिका नाखी સુંદર રામ કથા સંભળાય કથામાં કેટલી તાકાત છે સાહેબ તમે તો 2 કલાક 1 કલાક જ બેઠા છો ને 12 વાગી ગયા 11 કથા ચાલુ થઈ એવી કથા સંભળાવી સીતાજીને ખબર પડી ગઈ હું લંકામાં બેઠી છું દુઃખ ભૂલાઈ જાય કથા સાંભળો ને બધું દુઃખ ભૂલાઈ જાય હો બધું ભૂલી ગઈ માં જાનકી એવી કથા સંભળાવી પછી કીધું જેને કથા સંભળે સામે આવો ને જય શ્રી રામ કરીને ધૂપકો માર્યો નામ હું હતું હવે રામાયણમાં લખ્યું છે સીતાજી હનુમાનજી વાંદરાનું ચિત્ર જોઈને તો ડરી જાય આ તો સાચું બોલો એકદમ ગભરાઈ ગયા મોઢું ફેરવ્યું ત્યારે હનુમાને કીધું માં મારું મોઢું જોવા જેવું નથી હો પણ જેની કથા કરું ને એ સાંભળવા જેવી છે માં હું રાક્ષસ નથી હું રામનું દૂત છું આ મુદ્રિકા હું લાવ્યો છું હું કરુણાનિધિની સોગંદ ખાઉં છું માને વિશ્વાસ આવ્યો કારણ કે સીતાજી રામને કરુણા નિધાન કરીને બોલાવતા આપણે જોડે નામથી નહોતા બોલાવતા વિશ્વાસ આપ્યો ખોળામાં બેહાડી દીધો હનુમાનજી એટલું બધું કર્યું અને હનુમાનજી બોલવા લાગ્યા મોટી મોટી વાતો કરવા લાગ્યા ગભરાશ નહીં તમારી કરતા રામ બહુ દુઃખી છે બધો સંદેશો આપો આ રાક્ષસ હતો કાલે બધા બળીને ખાક થશે રામ રોષમાં બધા બળી જશે ગભરાતી નહીં આ તો મને રામની આજ્ઞા નથી તને હું ખંભે બેસાડી
આ લંકાને બાળી રાવણને સમુદ્રમાં ડૂબાડી તને લઈ જાય. ભગવાન સીતામાએ કીધું બોલવો બહુ લાગે છે, એટલું વાંદરું બોલે. અને ખબર નથી આ રાક્ષસો કેવડા કેવડા છે. માં બોલી બેટા આ રાક્ષસો ભયંકર છે. ભગવાને તારી જેવા જ ઉભા કર્યા છે કે બીજા છે તારી જેવડા? હનુમાનને થયું માને ખબર નથી કોણ. ધરતી કાંપવા લાગી, ઝાડોમાં હવા ચાલવા લાગી, કારણ કે પવન પુત્ર છે. આવાજ સુધી વાયુ ચાલવા લાગ્યું. 1:49 વાયુ ચાલવા લાગ્યું, આવાજ થવા લાગી. માં જાનકી જોયું પર્વત જેવો હનુમાન નાનો થઈ જાય, નાનો હનુમાનને હાથ જોડીને કે માં હું તો કાંઈ નથી, આ બધી ભગવાનની કૃપા છે, મારામાં કોઈ બળ નથી, અને વિશ્વાસ કરજે. તો માં હવે મને ભૂખ લાગી, ફળ જોઈએ. માએ કીધું અહીં રાક્ષસો છે, મને એનો ડર નથી, તું રાજી થાય. અને માએ આશીર્વાદ આપો કે તને કોઈ રાક્ષસો હેરાન ન કરે, એટલે અજર થઈ જા, અમર થઈ જા, ગુણોની ખાન થઈ જા. રામ તને ખૂબ પ્રેમ કરે. હનુમાન નાચવા લાગ્યા. માને કીધું માં હું જાઉં. માએ કીધું જો બધા રાક્ષસો બહુ છે બગીચા, એ ખાતા નથી ને ખાવા નથી દેતા, એને રાક્ષસ કહેવાય. એટલે તું તોડતો નહીં હોય, નીચે પડ્યા એ ખાજે ઉઠી જશે, બધા દારૂ પીવી હિંતા. હનુમાનજી કે સાહેબ હું ખાતા ઉતાર માટે લેતા. હનુમાનની ઝાડ હલાવે, ઝાડ હલાવે એટલે બધા ફળ પડે, અવાજ આવે. પાછા માને કે માં હું તારી આજ્ઞાનું પાલન કરું છું. તોડવા ના પડે ને ઝાડ હલાવે, ઝાડના ઝાડ ઉખાડે. અને રાક્ષસો જાગ્યા, એ મારો મારો. હનુમાન કઈ માનો અને એવા બધાને માર્યા. દરવાજે ઉભા રહ્યા, જાય ક્યાં? પૂછડામાં લપેટ્યા, એવા ભી કરી. અને રાક્ષસો હોય મારી હોય. બાપા કે હનુમાન દાદા કે તારો ડો કોઈ બચાવશે નહીં, બચો તે કામ કર, મારી હાથે ધૂન ગાવ. એ શું હોય કદી ગાજે નહીં. લંકામાં કોઈ રામનું નામ લઈ શકે નહીં, એને મારી નાખતો રાવણ. વિદ્વાનોને, બ્રાહ્મણોને, કથાકારોને દોડાઈ દોડાઈને માર્યા. તમે કાંઈ સાંભળો નહીં? અત્યારે તો સારું કોઈ મારતું નથી. રાવણે કોઈના ના રહેવા દીધા. કોઈ ધર્મની વાત કરે, શાસ્ત્રોની વાત કરે, મંદિરોની વાત કરે, મારે કાઢી મૂકે. લંકામાં કોઈ બ્રાહ્મણ નહીં, કોઈ કથાકાર નહીં, કોઈ મંદિર નહીં, કોઈ ગૌશાળા નહીં. ગૌશાળાઓ બાળીને ખાસ કરી રાખી, આગ લગાડી દીધી. ક્યાંય ગાયોને રહેવા ન દીધી. મંદિરો તોડવા લાગ્યા. સાધુ સંતો બ્રાહ્મણોને મારી મારીને ખાઈ જવા લાગ્યા. રાક્ષસો ઢગલો થઈ ગયો. આવી ક્યાં રામ રડી પડ્યા, એટલા બધા સાધુને ખાઈ ગયા. હવે આને જીવવા ન દેવાય, હવે આને મારી નખા. સાધુ વિરોધી, બ્રાહ્મણ વિરોધી, ગાય વિરોધીને જીવવાનો કોઈ અધિકાર નથી. સનાતન ધર્મનો વિરોધી અને જીવવાનો અધિકાર નથી. રામના સંતો હનુમાનજીએ આખી અશોક વાટિકા ઉજાડી દીધી. રાક્ષસોને પુષ્પમાં લપેટ્યા અને કીધું જીવતું રહેવું હોય તો મારી સાથે ગાઓ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કહાની સુનોરી રામ કહાની, રામ કહાની સુનોરી રામ કહાની, કહત સુનાજો આવે. कहत सुनती
सुखा सीता को सन वन से ले गया हर के उस जन को सुखा सीता को सन वन से ले गया हर के बड़ा दुख पावे बड़ा दुख पावे राजा राम जी की रानी राम कहानी सुनो रे राम कहानी सुनो रे राम कहानी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय એ બોલો श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम शिव धनुष भंग प्रभु करके ले आए सीता हर के शिव धनुष भंग प्रभु करके ले आए सीता हर के घर त्याग भये वनवासी मृत्यु की आज्ञा सर घर के घर त्याग भये वनवासी मृत्यु की आज्ञा सर घर के लखन सिया के संग लखन सिया के संग छोड़ी राजधानी राम कहानी सुनो रे राम कहानी राम कहानी सुनो रे राम कहानी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम બોલે હનુમાનજી મહારાજ આખી આસુવાળી ઉઠાડી દીધી. રાવણને ખબર પડી અક્ષય કુમારને મોકલ્યો અને મારી નાખ્યો. છેલ્લે ઇન્દ્રજીતને મોકલ્યો. ઇન્દ્રજીતે ખૂબ યુદ્ધ કર્યું. હનુમાનજી જીતાયા અને બ્રહ્મશસ્ત્રથી હનુમાનને બાંધ્યા, આખી લંકામાં ફેરવ્યા. પછી રાવણની સામે લાવ્યા. હનુમાનજી રાવણને બહુ સમજાવ્યો પણ માન્યો નહીં. વિભીષણ આવ્યા. રાવણ હનુમાનને મારવા તૈયાર થયો. વિભીષણે કીધું નીતિ વિરોધ અને મારીએ દૂતા, આને મારવાથી શું થાય? હનુમાનજીએ બહુ સમજાવ્યો. રાવણ માન્યો નહીં. હનુમાનજીએ કીધું કે મારી સાથે ચાલ, માં સીતાને લઈ પ્રભુને સોંપી દે. ભગવાન જેવું કોઈ દયાળુ નથી, ઈશ્વર જેવું કોઈ દયાળુ નથી. રાવણ ખીજાણો, આને મારી નાખો, આના પૂછડે આગ લગાડો. વાંદરાને પૂછડું બહુ આગ લગાડો. હનુમાને કીધું તારી માં પાર્વતી છે, તને સાપ આપ્યો તો બાળ, એ તને બાળશે. શંકર હનુમાન ત્યાં, પાર્વતી પૂછડું છે, હવે પૂછડું જ લંકા બાળવાનું છે. આખા લંકા નગર નિવાસી રાવણે કીધું જે કઈ છે પૂછડે વીટો. પછી તો હનુમાનજી પૂછડું વધારતા ગયા. લોકો ગોદડા, ગાદલા, ઓસા, રૂમાલ, ટુવલ, પેન્ટ, ચડીઓ, હાડીઓ જે કઈ હતું આવું લખ્યું છે. કાંઈ ન બચ્યું રહાના ઘર મેં ધીતોર દેતા. એક એક જોડી કપડા હતા, નાવા માટે ટુવાલે રાખ્યો છે. અને જેટલું ઘી તેલ ઘરમાં પડ્યું બધું મીઠું. ઘી તેલ રહ્યું નહીં, શાકો કરવા, રોટલી લગાડવા કાંઈ નહીં. અને આગ લગાડી પછી હનુમાનજીએ ખેલ કર્યો. નાનું રૂપ લીધું અને એક પછી એક મહેલ પર પોતા લંકાને ભડકે પાડી. લંકા ભરતી બધા ગભરાયા. રાવણને ગાળો દેવા લાગ્યા. આ વાંદરો નથી, કોઈ દેવ છે, પણ આ મૂર્ખાને કોણ સમજાવે? રાવણ માન્યો નહીં. જો તો રાવણે ગભરાયો, આખી લંકા બાળી દીધી વગાય. અને પછી કુશ સમુદ્રમાં ઠારી અને હનુમાનની સીતાજીને કીધું માં હવે મને કંઈક નિશાની જેમ મને રામે આપીએ. અને બોલ તારે કંઈ કહેવું છે? ભગવાનને સંદેશો આપવો છે? એ આપે છે હનુમાનજીને સંદેશો, પણ એ બધી કથા 3 વાગે. 5 મિનિટ બેસી રહેજો. આપણા સંગીતકાર ભાઈઓ આપણે 9 દિવસ સુધી આપણને હસતા ગવડાવ્યા, ભણાવ્યા. વિડીયોવાળા ભાઈઓ, સાઉન્ડવાળા ભાઈ આપણને આનંદ કરે. અમે તાળીથી વધાવ્યા. આ સાઉન્ડવાળા ભાઈએ તમારા હૃદય સુધી અવાજ પહોંચાડ્યો. ગમે ત્યારે તમે મોબાઈલમાં જોજો, કથા સાંભળી શકશો. આ સંગીતવાળા ભાઈઓ તમને નચાવ્યા, ગરબા ગવડાવ્યા. આ વિડીયોવાળા ભાઈઓ તમને બુદ્ધિ રાખે, ગમે ત્યારે જોઈ શકશો. આવો સંગીતવાળા ભાઈઓને, વિડીયોવાળા ભાઈઓને, સાઉન્ડવાળા ભાઈઓને જોરથી તાળીથી વધાવો. એનું 2 મિનિટ સ્વાગત થઈ જાય.
પછી બધા ઊભા થઈએ, પછી હું ઊભો થાવ, પછી તમે થાજો અને પછી ભોજન કરી બાદ 3 વાગે કથામાં આવશું. આગળની કથા બરોબર 3 વાગે કહેશું. 2 મિનિટ બેસી રહેજો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. હરિઓમ. 5 મિનિટ બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. ઝડપથી આપણે સન્માન કરી અને ભોજનમાં બધા બેસી રહેજો. તમને 9 દિવસ આનંદ કર્યો છે ભાઈઓ. 2 મિનિટ બેસી રહેજો.